સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. હે સીતાજી મર્મ ભેદક વચનો વણે દુભવ્યા સુમિત્રા નંદને. સીતાજી મર્મ ભેદક વચનો વણે દુભવ્યા સુમિત્રા નંદને. ભૂમિ સુતા હરાણા દશાનથી, ઓ ભૂમિ સુતા હરાણા દશાનથી. 14 મહિના સહ્યો વિજોગને, વાણી તો વિચારી ઉતારવી. ન છેડો કોઈના અહંકાર, એ ન છેડો કોઈના અહંકાર. કરવો પરિણામનો એ વિચાર, કરવો પરિણામનો એ વિચાર. એ મધુરી વાણી બોલવી, એ મધુરી વાણી ભાઈ બોલવી. સતી મદાલસા બોલે મધુરા મેં નાવતી પણ બોલ્યા રે. સતી મદાલસા બોલે મધુરા મેં નાવતી પણ બોલ્યા રે. એવા સુનીતિએ સુણાવ્યા તા વચન, એવા સુનીતિએ સુણાવ્યા તા વચન. ભજન પ્રકાશે બોલવ્યા રે, એ ભજન પ્રકાશે બોલવ્યા. વાણી તો વિચારીને ઉચ્ચારવી. ન છેડો કોઈના, ન છેડો કોઈના અહંકાર. વાણી તો વિચારીને ઉચ્ચારવી, ન છેડો કોઈના અહંકારને. કોઈનો અહંકાર સંછેડવો નહીં. આજ દુશાસને અને દુર્યોધને ભીમના અહંકારને જાગૃત કરી દીધો. અને ભાઈ સ્વમાન બધાયને વાલું હોય. કોઈ બહુ તમે કોઈના અહંકારને સંછેડ્યા કરશો ને, પછી એને પણ એકવાર એમ લાગી આવશે કે હવે આ પાર કા ઓલા પાર, પણ એકવાર કરીને બતાવો. એટલે વાણી બહુ મીઠી બોલવી. સીતાજી એક ખાલી કડવી વાણી લક્ષ્મણ આગળ બોલ્યા, એમાં એનું અપહરણ થયું અને કેટલો રામનો વિયોગ થયો, કેટલું દુઃખ સહન કરવું પડ્યું. રામ મૃગને મારવા ગયા તો લક્ષ્મણને રક્ષામાં મૂકીને ગયા હતા, પણ સીતાજીએ એમ કહ્યું કે તમારા ભાઈ મુશ્કેલીમાં છે ને તમે ત્યાં જાઓ. લક્ષ્મણ કહે છે કે મારો ભાઈ કોઈ દી મુશ્કેલીમાં હોય નહીં. અને તેથી સીતાજી એમ કીધું કે તમને એમ કે રામ મરી જાય તો સીતાને હું પરણું, એટલે તમે જાતા નથી. હું તમારા દિલની વાતને જાણું છું. વાલ્મીકી રામાયણ બોલે, આ કડવા વેણ બોલ્યા અને લક્ષ્મણ રેખા ખેંચીને ગયા. એમાંથી પરિણામ આવ્યું દુઃખ. માટે વાણી બોલતા પહેલા વિચાર કરો. બેનોએ ખાસ
બહેનોનું દિલ બહુ કોમળ હોય, પણ બહેનોની વાણી ધાર તલવાર જેવી ભાઈ. બધાની નહીં, 5% હોય, 95% સારા જ હોય. વાણી બોલવામાં બહુ ધ્યાન રાખો. યુધિષ્ઠિર ભીષ્મ પાસે આવ્યા છે અને વનમાં જવાની આજ્ઞા લીધી છે. વિદુરજી એવું કહ્યું છે કે પાંડવો, તમારી માતા કુંતીને હું અમારી ઘરે રાખીશ. કુંતી માતાને વિદુરે પોતાની ઘરે રાખ્યા છે, ભાભીને પોતાની ઘરે રાખ્યા છે. દ્રૌપદીએ જઈ અને કુંતી માતાને પ્રણામ કર્યા છે અને સાસુબા પાસે વનમાં જવાની આજ્ઞા માગી છે. કુંતી માતાએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા છે અને એટલું કહ્યું છે કે બેટા, તમારો પાળેલો ધર્મ તમારી રક્ષા કરશે. એક વાલ્મીકી રામાયણમાં જ્યારે રામ વનમાં જાય તેથી કૌશલ્યા માં એમ બોલ્યા હતા કે બેટા, તારો પાળેલો ધર્મ એ વનમાં તારી રક્ષા કરશે. અને આજ મહાભારતમાં કુંતી માતા પોતાના દીકરાની વહુને એમ કહે કે તે પાળેલો તારો ધર્મ એ વનમાં તારી રક્ષા કરશે. અને એક વાત આના ઉપરથી પ્રસિદ્ધ થાય કે ધર્મનું પાલન કર્યું હોય ને એની રક્ષા થાય ને. ધર્મો રક્ષતિ રક્ષિતા. દ્રૌપદીએ આશીર્વાદ માગ્યા, કુંતી માતાએ આશીર્વાદ આપ્યા છે. અને કુંતી માતાએ એટલું કીધું કે બેટા, તમે તો પતિવ્રતા નારી છો, તમારે પતિનું ધ્યાન રાખવું એ સલાહ તો મારે દેવાની જરૂર જ. જેનું જીવન સારું હોય ને એને સલાહ દેવાની કોઈ દી થાય જ નહીં ભાઈ. અમારા ગોપાળાનંદ સ્વામી હતા, સ્વામિનારાયણ ભગવાન ભેગા રહેતા, પણ કોઈ દિવસ ગોપાળાનંદ સ્વામીને સલાહ ન દેવી પડી કે તમે આમ કરો. એવું પોતે સ્વયં સારું જીવન જીવતા. આ બાજુ પાંડવોના દુઃખને જોઈ હસ્તિનાપુર વાસી બધા દુઃખી થયા છે. બધા એ વાતો કરતા હતા કે આ પાંડવો ઉપર કેવું દુઃખ આવી પડ્યું. આ બાજુ વિદુર અને ગુરુ દ્રોણે જઈ અને ધૃતરાષ્ટ્રને કહી દીધું કે તમે જે કાંઈ કર્યું છે એ ખોટું કર્યું છે અને આજથી 14મા વર્ષે યુદ્ધ થવાનું એ વાત પાકી છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. અગાઉ ચેતવણી આપી દીધી ગુરુ દ્રોણે અને વિદુરે. 14મા વર્ષે 12 વર્ષ વનવાસના, 13મું ગુપ્તવાસનું અને 14મા વર્ષે યુદ્ધ થશે. શોકમગ્ન ધૃતરાષ્ટ્રે સંજયને બોલાવ્યા અને સંજયને એમ કહ્યું છે, સંજયે ધૃતરાષ્ટ્રને એમ કહ્યું છે કે તમે જે આ ખોટું કામ કર્યું છે, જો સાંભળો. યસ્મે દેવા પ્રયચ્છન્તિ પુરુષાય પરાભવમ બુદ્ધિમ તસ્યાપકર્ષન્તિ સો વાચીનાની પશ્યતિ. સંજય કહે છે કે જેનો પરાભવ થવાનો હોય ને, ભગવાન એની બુદ્ધિને પેલા હરી લે છે અને પછી એને નીચ કાર્યો જ નજરમાં આવે છે, ખોટા કામ જ એને કરવાનું સૂઝે છે. ભગવાન એની બુદ્ધિ હરી લે છે. અને એક વાત બહુ સરસ કીધી, બુદ્ધો કલુષભૂતાયામ વિનાશે સમુપસ્થિતે અનયો નય સંકાશો હૃદયાત્નાપસર્પતિ. અને જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ કલુષિત થાય, દુર્બુદ્ધિ જાગે. અને જ્યારે દુર્બુદ્ધિ જાગે ત્યારે નીતિ અનીતિ લાગે અને અનીતિ નીતિ લાગે. સંજય કહે છે કે પછી એને ઊંધા કામ સૂજે છે. અને એટલા માટે વાલા ભક્તો, મારે એ કહેવું છે કે રોજ ઈશ્વરની પાસે જઈને એક પ્રાર્થના કરવી કે હે ભગવાન, મને સદમતિ દેજે. બહુ રૂપિયા તમે ન માંગતા, રૂપિયા એની મેળે આવશે. જીવનમાં સદમતિ આવશે તો સદપતિ તો એની મેળે આવશે. ભગવાનની પાસે રોજ એક વાત માગવી કે હે ભગવાન, મને સદમતિ આપજો, મને સારી બુદ્ધિ આપજો, બધાનું હિત કરું એવી બુદ્ધિ આપજો, કોઈનું અહિત કરું એવી બુદ્ધિ ક્યારેય ન આપતા, મને સન્મતિ આપજો. ગાંધીજી પ્રાર્થના કરતા ને, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન
सीताराम। रघुपति राघव राजा पतित पावन सीताराम। हे रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ओ ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। માટે વાલા ભક્તો, રોજે તમારા બાળકોને પણ નાનપણથી શીખવાડો કે ઈશ્વર આગળ રોજ એકવાર પ્રાર્થના કરવી. એકવાર ખાલી સદમતી જાગે ને, એક સદમતી તો એ માણસની જિંદગી આખી બદલી નાખે. એક દ્રષ્ટાંત હું ઘણીવાર દઉં છું કે એક કુંભાર માટીમાંથી ચલમો બનાવતો હતો. પેલા જે લોકો સાધુ મહાત્માઓ ચલમો પીતા, એ ચલમ બનાવતો હતો અને કુંભારનો વિચાર બદલી ગયો અને માટીમાંથી એણે પાણી ભરવાનો ઘડો બનાવ્યો. અને જ્યારે ઘડો બનાવતો હતો ત્યારે માટીએ એને એમ કહ્યું કે ભાઈ તું અમારામાંથી ચલમ બનાવતો હતો અને એમાંથી પાછો ઘડો કેમ બનાવી નાખ્યો? અને ત્યારે કુંભારે એટલું કીધું કે મારો વિચાર બદલી ગયો. પેલા મારે ચલમ બનાવી હતી પણ મારો વિચાર બદલી ગયો એટલે મેં ઘડો બનાવ્યો. અને તેથી માટીએ એટલું કીધું હતું કે તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. તે જો અમને ચલમ બનાવી હોત તો અમારામાં તમાકુ ભરાત, એને હળગાવત, અમે તપત અને પીના રાને તપાવત. હવે તે અમને ઘડો બનાવ્યો, અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું અને અમારા પાણી પીનારાને ટાઢા. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. એક વિચાર બદલે ને ભાઈ, જિંદગી આખી બદલી જાય. એટલે ઈશ્વર આગળ સંપત્તિ માગવાની જરૂર નથી, ઈશ્વર આગળ સન્મતિ માગવાની જરૂર છે. જ્યાં સન્મતિ હોય ત્યાં સંપત્તિ નાના અનેક પ્રકારની સંપત્તિ આવે, અને જ્યાં કુમતિ હોય ત્યાં દુઃખ આવે ને. વાલા ભક્તો, આજે આપણી સભામાં ધોરાજીથી પૂજ્યપાદ મોહન પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. અમારે સ્વામિનારાયણ સંત મિશનના 12-13 સંતના મંડળો અને એના ટોટલ 250 જેટલા સંતો અમે એ બધાના અમારા સંતોના ગુરુ સ્થાને પૂજ્ય સ્વામી બિરાજે છે. અમારા બધાના વડીલ અને આદર્શ સંત છે. સ્વામી ખૂબ સારું પવિત્ર જીવન જીવે છે. એકવાર તાળીઓથી આપણે સ્વામીનું આપણી સભામાં સ્વાગત કરીએ. બહુ ભગવાનને વાલા સ્વામી છે અને આપને આશીર્વાદ દેવા પધાર્યા. વાલા ભક્તો, સાથે સાથે આજે આપણે ત્યાં સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના ખૂબ બધા
વિદ્વાનો અને સાથે સાથે વિદ્યાર્થી પવિત્ર ભૂદેવો પધાર્યા છે. એકવાર એમને પણ તાળીઓથી વધાવી. માટે વાલા ભક્તો, ભગવાન પાસે માગવું તો સન્મતિ માગવી. બહુ તમને હું આ બીજની વાત કરું છું. વડલો તો એની મેળે થશે, સારું બીજ વવાય ને. આપણે ભગવાન પાસે આ લોકની વસ્તુ બહુ માગીએ છીએ, પણ મૂળ માગવાની જરૂર છે કે હે ભગવાન મને સારી બુદ્ધિ દેજે. છોકરાઓને, તમારા બધાયના છોકરાઓને શીખવાડજો, ભગવાન પાસે જાને બેટા તો એમ કેવું કે હે ભગવાન મને સદબુદ્ધિ દેજો. કોઈ સાધુ સંત પાસે મોકલો તો એ કેવું કે મને સારી બુદ્ધિ દેજો. આજ સંજયે ધૃતરાષ્ટ્રને કીધું કે જેનો વિનાશ થવાનો હોય એને કુબુદ્ધિ જાગે છે. આપણા જીવનની શરૂઆત આપણી બુદ્ધિથી થાય છે. બુદ્ધિમાં મોળા વિચાર આવે તો મોળી વાત થાય, હારા વિચાર આવે તો હારી વાત થાય. અને આટલી વાત સંજયે કરી ત્યાં વ્યાસ પ્રભુએ સભા પર્વને વિરામ આપ્યો છે. મહાભારતમાં બીજો પર્વ એટલે સભા પર્વ, જેના 4056 શ્લોક છે, 81 અધ્યાય છે, એની કથા અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે ત્રીજા પર્વમાં પ્રવેશ કરીએ. ત્રીજા પર્વનું નામ છે વન પર્વ. મહાભારતનો પહેલો પર્વ આદિ પર્વ બહુ મોટો પર્વ છે. બીજો પર્વ સભા પર્વ એ થોડો નાનો છે. ત્રીજો પર્વ વન પર્વ એ પાછો બહુ મોટો પર્વ છે. અને પછી ચોથો પર્વ વિરાટ પર્વ એ પાછો નાનો પર્વ છે. હવે આપણે પ્રવેશ કરીએ વન પર્વમાં. નગરવાસીઓ બધા પાંડવોની સાથે ચાલ્યા છે. પાંડવો વનમાં જાય છે, નગરવાસીઓ બધા સાથે ચાલ્યા છે. નગરવાસીઓએ શું વિચાર કર્યો કે દુરાચારી દુર્યોધનના રાજ્યમાં રહેવા કરતા સદાચારી પાંડવોની સાથે વનમાં જાવું શ્રેષ્ઠ છે. તમે જો આમ નાગરિકોના વિચારો છો તમે. એને કોઈને વનવાસ નહોતો, પણ એને વિચાર કર્યો કે દુરાચારી દુર્યોધનના રાજ્યમાં રહેવા કરતા સદાચારી પાંડવોની સાથે વનમાં જાવું શ્રેષ્ઠ છે. જ્યારે રામ વનમાં જતા હતા ને તેથી વશિષ્ઠએ પણ એટલું જ કીધું હતું કઈને કે જ્યાં રામ હશે ને ત્યાં અયોધ્યા હશે. જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ હોય એમ નહીં, જ્યાં રામ હશે ત્યાં અયોધ્યા હશે. નગરવાસીઓ કહે છે મોળા માણસો ભેગું રહેવાય નહીં, આના કરતા પાંડવો ભેગા વનમાં રહેશું. ગંધની જેમ ગુણ પણ સંસર્ગથી આવી જાય છે. તમે ફ્રીજમાં ગુલાબના ફૂલ મૂક્યા હોય ને પછી તમે એમાં આઈસ્ક્રીમ મૂકી દો ને તો આઈસ્ક્રીમમાં ગુલાબની ગંધ આવી જાય. ફ્રીજમાં તમે કોઈ પણ સુગંધિત વસ્તુ મૂકી હોય તો એની ગંધ ઓલા ચીજમાં આવી જાય. કોઈ દુર્ગંધવાળી વસ્તુ મૂકી હોય તો એની ગંધ પણ આવી જાય. પાણી મૂક્યું હોય ને તો પાણીમાં પણ એની વાસ બેસી જાય. દૂર દૂર હોય ફૂલ અને એ પાણી દૂર હોય, પણ એક ફ્રીજમાં હોય એટલે એનો સંસર્ગ લાગે ને. એટલે આપણી કાઠિયાવાડની કહેવત પડી, કાળિયા ભેગો ધોળિયો બાંધે, વાન નો આવે પણ હાન તો. કાળિયા બળદ ભેગો ધોળિયો બળદ તમે બાંધો, કદાચ ભલે કાળિયા બળદનો કાળો વાન ધોળામાં ન આવે, પણ કાળિયા બળદને કાળા બળદને માછું ઉલાળવાની ટેવ હોય તો એ ધોળામાં આવી. આટલો ફેર પડે સંગનો. અને એટલા માટે અહીંયા મહાભારતમાં લખાણું કે સંગ ઉપર બહુ મોટું ડિપેન્ડ કરે છે. મોહ જાલસ્ય યોનિર્હિ મુઢેરેવ સમાગમઃ. મોહનું જો કોઈ જાળું હોય તો એ મૂર્ખા માણસનો સમાગમ છે. મહાભારત બોલે મોહ જાલસ્ય યોનિહિ મૂઢેરેવ સમાગમઃ અહન્યઃ નિધર્મસ્ય યોનિસાધુ સમાગમઃ. ધર્મનું મૂળ સત્સંગ છે અને અધર્મનું મૂળ કુસંગ છે. અને મહાભારત લખે
અસતામ દર્શનાત સ્પર્શ્યાત સંજલ્પાચ સહાસનાત ધર્માચારા પ્રહિયંતે સિદ્ધ્યંતી ચ ન માનવાઃ. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.